સુરતના નવસારી બજાર ખાતે આવેલા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટમાં સ્લેબનો પોપડો પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। સુરતના નવસારી બજાર વિસ્તારમાં રાત્રિના સમયે દુર્ઘટના બની હતી, જેમાં KGN એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં સ્લેબનો પોપડો પડ્યો હતો। ફ્લેટમાં સ્લેબનો પોપડો પડ્યો તે સમયે ત્યાં હાજર એક મહિલાને માથામાં ઈજા પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી। તો બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી। सब ऑफिसर तरीके फरज बजावुं छुं नवसारी बजार फायर स्टेशन खाते। जे फायर कंट्रोल में अमने 8 ने 8 जेवो कॉल मळेलो हतो, जे अमे घटना स्थळे आवीने तपास करता जे घरना G+6 माळनुं छे, जेमां नाम छे KGN, जेमां बीजा माळे फ्लेट नंबर 201 मां जे मालिकने पूछता के आ केटला वागे बनाव बन्यो, एमणे जणाव्युं के 4:30 થી 5 ના ગાળામાં બનાव बन्यो हतो, જેથી અમને કોલ 8 ને 8 મળેલો। જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા, બીજું કઈ ખાસ છે નથી। બાંધકામ કેટલા વર્ષ જૂનું છે? એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળે કે બિલ્ડિંગ 7-1 વર્ષનું જે કરીબ ખરું 7-8 વર્ષ થઈ ગયા છે। સર ફાયરના કેટલા અહીંયા સ્ટાફ આવી ગયા છે? અત્યારે હાલે અમે નવસારી બજાર ફાયર સ્ટેશનથી એક જ ગાડી બોલાવેલી હતી ઉપર, જેથી કરીને અમે તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા, એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। સાહેબ હવે આગળ શું કાર્યવાહી કરવાની? એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકે છે।